ઓકે ફ્રેન્ડ્સ, નાવ નેક્સ્ટ લેક્ચર. મિત્રો, આપણે છેલ્લા લેક્ચરમાં 3 જ ટાઈપ થઈ છે, પરંતુ તમે જોયું કે ત્રણેય ટાઈપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતી. મિત્રો, હવે આગળ વધીએ. ટોટલ આપણે 8 ટાઈપ પૂરી કરી ચૂક્યા છે. મિત્રો, ટોપિક હજી એક જ ચાલે છે, એએનના ટોપિકમાં જ 8 ટાઈપ આપણે થઈ ચૂકી છે. મિત્રો, હવે ટાઈપ નંબર 9 એના માટે આપણે ચર્ચા કરીએ. હવે ટાઈપ નંબર 9 સ્ટાર્ટ કરતા પહેલા થોડીક એક થિયરિકલ પોઈન્ટની ચર્ચા કરું છું, એને ધ્યાન દઈને સમજવાનો પ્રયત્ન કરજો. મિત્રો, માની લો કે તમને આમ આપ્યું હોય કે આપણી પાસે સૂત્ર છે an ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ n-1 ઇન્ટુ ડી. બરાબર છે? સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, ચલો આ સૂત્રમાં હું માની લો કે n ઇઝ ઇક્વલ્સ ટુ 1 લઉં, તો ચલો જ્યાં જ્યાં n છે ને હું 1 મૂકું, એટલે આપણે એવું લખી શકીએ કે a1 ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ 1-1 ઇન્ટુ ડી. ચલો 1-1 એટલે શું થઈ ગયું? 0 ઇન્ટુ ડી એટલે 0, એટલે એ ગણાય નહીં, એટલે શું વધ્યું? a. ચલો એનો મતલબ શું થયો મિત્રો? કે પ્રથમ પદ કયું હોય? a. હવે તમને સમજાણું કે શું કામ આપણે આ સૂત્રમાં a જે છે ને પ્રથમ પદ કીધું. હવે એનું રીઝન તમને મળી ગયું હશે. ચલો n ઇઝ ઇક્વલ્સ ટુ હું 2 લઉં, તો ચલો n ની જગ્યાએ કેટલા મૂકશું? 2. તો અહીંયા શું થશે? a પ્લસ 2-1 ઇન્ટુ ડી. ચલો 2 - 1 એટલે શું મળશે? 1 ન લખીએ તો ચાલે, એટલે આપણને શું મળ્યું? a પ્લસ ડી. બરોબર, ધ્યાન દઈને સમજો. ચલો n ઇઝ ઇક્વલ્સ ટુ હવે 3 લઉં, તો અહીંયા શું લખાશે? a3. તો આપણે શું લખશું અહીંયા? a પ્લસ 3-1 ઇન્ટુ ડી. ચલો 3 - 1 કેટલા થઈ જશે મિત્રો? 2. એટલે શું લખશું? ઇટ્સ a પ્લસ 2d. બરોબર, ધ્યાન દઈને સમજો. આમાં કંઈક તમારે સમજવાનું છે, ખૂબ અગત્યની વસ્તુ તમારે વિચારવાની છે. મિત્રો, હજી એક એક્ઝામ્પલ લઉં, n ઇઝ ઇક્વલ્સ ટુ 4 લઉં, તો આપણને a4 ઇઝ ઇક્વલ્સ ટુ શું મળશે? a પ્લસ 4-1 ઇન્ટુ ડી. ચલો 4-1 એટલે શું થયું? a પ્લસ 3d. ખ્યાલ આવે છે? હવે મિત્રો એક કામ કરો, આટલું જે વચ્ચેનું પદ છે ને એને ભૂલી જાઓ, એને અત્યારે જોવાની જરૂર નથી. તો હવે જુઓ તો a1 એટલે શું મળ્યું? a. વોટ ઇટ? a2 એટલે શું મળ્યું? a પ્લસ ડી. જોજો, ધ્યાન દઈને સમજજો. a3 નું ગુજરાતી તો ખબર છે ને? a3 એટલે શું? ત્રીજું પદ. તો ત્રીજું પદ કયું મળ્યું? a પ્લસ 2d. a4 નું ગુજરાતી શું થશે? ચોથું પદ. તો ચોથું પદ કયું મળ્યું? a પ્લસ 3d. હું શું સમજાવવા માંગુ છું એ સમજાય છે બધાને? ફરી એક વખત રિપીટ કરું છું. a2 એટલે શું છે? a2 એટલે પહેલાં ગુજરાતી શું થાય? એનું બીજું પદ. અને બીજું પદ કયું છે? a પ્લસ ડી. પછી a3 નું ગુજરાતી શું થાય? ત્રીજું પદ. અને ત્રીજું પદ કયું છે? a પ્લસ 2d. પછી a4 નું ગુજરાતી શું થાય? ચોથું પદ. અને ચોથું પદ કયું છે? a પ્લસ 3d. શું સમજાવવા માંગુ છું? સમજાય છે? એક નિયમ બને છે અહીંયા. હવે પછી હું તમને જ્યારે પણ એમ કહું કે કોઈ પણ સમાંતર શ્રેણીનું 5મું પદ કયું હોય, તો તમે કહી શકશો? યસ, ઇટ્સ a પ્લસ 4d. કયું હશે? a પ્લસ 4d. એટલે શું બને છે અહીંયા? જેટલું કે એના કરતાં -1 છે. જો 2 હોય તો 1, 3 હોય તો 2, 4 હોય તો 3. તો 5મું પદ કહું તો કયું બને? a પ્લસ 4d. 8મું પદ કયું હોય? a પ્લસ 7d. 10મું પદ કયું હોય? a પ્લસ 9d. 25મું પદ કયું હોય? a પ્લસ 24d. હજી એક વખત રૂલ્સ બોલું છું, જેટલામું પદ કહું -1 કરવાનું. 50મું પદ કયું હોય? a પ્લસ 49d. હવે સાંભળજો,
તો એમમું પદ કયું હોય? એમમું પદ કયું હોય? જોયું, થોડીક તકલીફ પડશે તો પણ આવડવું જોઈએ. તમે અહીંયા 3 કેવી રીતના લખ્યા? એ એકચ્યુઅલી 3 એટલે શું? 4 - 1. જેટલામું પદ કહો એને -1 કરો છો તમે. તો એમમું પદ કહું તો ઇટ્સ m - 1. તો એમમું પદ કયું હોય? a + m - 1 × d. હવે સમજાય છે? mn મું પદ કયું હોય? amn. તો કયું હશે? a + mn - 1 × d. જેટલામું પદ કહો -1 કરવાનું છે. ગોટ ઇટ? હવે આ થિયરી ઉપર આપણે એક એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ મિત્રો. બરાબર, ધ્યાન દઈને સમજજો. આમ પણ એક રકમ આપી શકે. આનું આપણે એક ઉદાહરણ લઈએ. માની લો કે એમ કીધું હોય કોઈ એક સમાંતર શ્રેણી નું 8મું પદ 34 8મું પદ 34 તથા 15મું પદ 62 હોય તો તે શ્રેણી શોધો તથા તેનું વ્યાપક પદ શોધો અને તે પરથી શ્રેણીનું 23મું પદ શોધો. ચાલો, એક જ ક્વેશ્ચનમાં એણે આપણને 3 ક્વેશ્ચન પૂછી લીધા છે. પહેલું શ્રેણી શોધો, બીજું એનું વ્યાપક પદ શોધો, અને આ શબ્દ વાંચજો, અને તે પરથી 23મું પદ શોધો. ફરી એક વખત રિપીટ કરું છું. પ્રશ્ન છે કોઈ એક સમાંતર શ્રેણીનું 8મું પદ કયું છે મિત્રો? 34. અને 15મું પદ કયું છે? 62. તો તે શ્રેણી શોધો તથા તેનો વ્યાપક પદ શોધો અને તે પરથી શ્રેણીનું 23મું પદ શોધો. આવો એક પ્રશ્ન આપ્યો છે મિત્રો. બરાબર, ધ્યાન દઈને સમજો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. હવે સૌથી પહેલાં તો આપણે સૌથી પહેલા લેક્ચરમાં એવું શીખ્યા હતા કે આને ગણિતની ભાષામાં કેમ લખાય. 8મું પદ 34 છે, એને ગણિતની ભાષામાં કેમ લખાય? ચલો આની ગણતરી અહીંયા દર્શાવું છું. બરાબર, ધ્યાન દઈને સમજો. 8મું પદ 34 છે, એને ગણિતની ભાષામાં લખાય a8 = 34. પછી 15મું પદ 62 હોય તો એને ગણિતની ભાષામાં કેમ લખાય? a15 = 62 છે. ઓકે, તો પ્રશ્ન શું છે? તે શ્રેણી શોધો. ચલો, એનો વ્યાપક પદ. હવે આ વ્યાપક પદ શબ્દ પહેલી વાર આવ્યો છે આપણે. વ્યાપક પદ એટલે મિત્રો બીજું કશું જ નહીં, an શોધવાનું છે. એટલે કે શું કરવાનું? જે an નું સૂત્ર છે ને મિત્રો, એમાં a ની કિંમત નહીં મૂકવાની, d ની કિંમત નહીં મૂકવાની, બાકી n ની કિંમત નહીં મૂકવાની, બાકી a અને d ની કિંમત તમારે મૂકવાની છે. હજી એક વખત રિપીટ કરું છું. વ્યાપક પદ એટલે શું? an. એટલે કે an ના સૂત્રમાં a અને d ની કિંમત મૂકવાની, n ની કિંમત મૂકવાની નથી. એટલે તમને જે મળશે એ શું મળશે? વ્યાપક પદ. એટલે કે an. એટલે આપણે પહેલા an શોધવાનું છે મિત્રો. જેવું an મળી જશે ને એટલે તમને શ્રેણી તો એની મેળે મળી જશે. ઉપરાંત બીજું શું શોધવાનું છે? 23મું પદ એટલે કે a23. એ પણ આરામથી મળી જશે મિત્રો. ચાલો, આટલું પહેલા રકમમાં આપ્યું છે. ઓકે,
હવે જે કહું એને ધ્યાન દઈને સાંભળજો મિત્રો. આ ટાઈપના ક્વેશ્ચનમાં અને આની પછી એક્ઝેક્ટ આની પછી નહીં પણ આની પછી આપણે એક ટાઈપ એવી પણ આવવાની છે જેને આપણે સાબિત કરોના ક્વેશ્ચન કહેશું. એમાં પણ યાદ રાખજો, ઇવન કોઈ પણ જગ્યાએ તમને આ નિયમ કામ લાગી શકે છે મિત્રો. એક જ વાત યાદ રાખવાની છે કે ભાઈ એણે જેટલા મું પદ આપ્યું હોય આપણે પણ એટલા મું જ શોધવાનું. યાદ રહી ગયું બધાને? ફરી વાર બોલું છું, એમણે જેટલા મું પદ આપ્યું હોય આપણે પણ એટલા મું જ શોધવાનું છે. ચલો, એમણે કેટલા મું પદ આપ્યું છે? 8મું. તો આપણે તે કેટલા મું પદ શોધવાનું? 8મું. તો 8મું પદ કેવી રીતના શોધશું મિત્રો? હમણાં જ વાત થઈ હતી, આ એટલે જ સમજાયું હતું, યાદ કરો. કોઈ પણ સમાંતર શ્રેણીનું 8મું પદ કયું હોય? તો તમે ચોક્કસ કહેશો કે કોઈ પણ સમાંતર શ્રેણીનું 8મું પદ જે છે એ a+7d હોય. કયું હોય મિત્રો? a+7d. ખ્યાલ આવી ગયો બધાને? એટલા માટે સમજાયું હતું. ચલો, હવે એમાં વેલ્યુ મૂકીએ. a8ની જગ્યાએ શું મૂકો? 34. એની જગ્યાએ તો કે એની વેલ્યુ નથી આપણી પાસે. 7 આમ નામ. ડીની વેલ્યુ પણ નથી. તો મિત્રો હવે આનું કાંઈ આગળ થાય નહીં. તો આ શું મળી ગયું? સમીકરણ નંબર 1. ઓકે, ચલો પછી એને રકમમાં બીજું શું આપ્યું છે? 15મું પદ. તમે શું કીધું તમને? કે એમણે જે આપ્યું હોય આપણે પણ એ જ શોધવાનું. એમણે શું આપ્યું છે? 15મું પદ. તો આપણે પણ શું શોધવાનું? 15મું પદ. તો ચલો, કોઈ પણ સમાંતર શ્રેણીનું 15મું પદ કયું હોય? આપણે જાણીએ છીએ કે a+14d આ હોય. ચલો, હવે એમાં કિંમત મૂકીએ. એમાં a15ની જગ્યાએ કેટલા મૂકશું? 62. અહીંયા મૂકી દઈએ 62. ચલો, એ અગેન નથી, +14 × d. આને શું આપી દઈએ? સમીકરણ નંબર 2. હવે મિત્રો તમને યાદ હોય તો આપણે ત્રીજું પ્રકરણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ભણી ગયા છીએ અને આ એ જ છે. હવે આ બંનેમાં ઓલરેડી એ વાળા પદ સમાન જ છે. બીજું, બંનેની નિશાની સમાન છે. તો આપણે શું લખવાનું? બાદબાકી લેતા. તો આપણે એક વિધાન લખીએ અહીંયા. સમીકરણ 1 અને 2ની બાદબાકી લેતા. સમીકરણ 1 અને 2ની બાદબાકી લેતા. ચલો, સમીકરણ 1 કયું છે? 34 a+7d. સમીકરણ 2 કયું છે મિત્રો? 62 a+14d. ચલો, આપણે ત્રીજા પ્રકરણમાં શીખી ગયા છીએ કે જ્યારે તમે બાદબાકી લેતા એવું લખો છો તો સમીકરણ 2ના બધા જ પદની નિશાની શું કરવી પડે? ચેન્જ કરવી પડશે મિત્રો. તો હવે શું થઈ જશે? a+ અને a- એ તો કેન્સલ થઈ જશે મિત્રો. હવે બાદબાકી કરીએ તો 62માંથી 34 બાદ ન થાય એટલે 2 - 4 કરવું પડે. એટલે આપણે 10 લેશું એટલે 8. એટલે અહીંયા વધશે 5. 5 - 3 એટલે 2. અને 34 ને 28નો સરવાળો કરશો તો પણ 62 આવશે, પણ મોટાની નિશાની એટલે -28. અને અહીંયા કેટલા મળશે? -7d. ચલો, હવે કોને મોકલશું? -7 ગુણાકારમાં, સામે જશે તો ભાગાકારમાં. તો d બરાબર કેટલા મળી ગયા મિત્રો? 4. હજી એક પ્રશ્ન સોલ્વ થયો, આપણી પાસે d મળી ગયો. હવે આપણે શું કરતા? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં આ કિંમત શેમાં મૂકી દેશું? કાં તો સમીકરણ 1માં કાં તો સમીકરણ 2માં. તો હવે આપણે એવું લખી નાખીએ કે સમીકરણ 1માં d બરાબર 4 મૂકતા. ચલો, સમીકરણ 1 કયું છે? સમીકરણ 1 છે 34 a+7d. ચલો, એમાં 34 એઝ ઇટ ઇઝ રહેશે, એ શોધવાનો છે. 7 એઝ ઇટ ઇઝ રહેશે અને d ની જગ્યાએ કેટલા મૂકશું? 4. તો ચલો, 7 ચોક 28. 28 પ્લસ સામે જશે તો માઇનસ. તો a ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા મળી ગયા મિત્રો? 6.
ઓકે, હવે આપણી પાસે એ પણ છે ને ડી પણ છે મિત્રો, તો આપણને બધા જ પ્રશ્નો મળી જશે. ચલો પહેલું તો આપણે શું શોધશું? વ્યાપક પદ. શું કામ વ્યાપક પદ શોધશું? વ્યાપક પદ ઉપરથી જ આપણને શ્રેણી મળશે. ચલો હજી હમણાં જ સમજાયું મિત્રો, વ્યાપક પદ એટલે શું કરવાનું? વ્યાપક પદ એટલે મિત્રો an ના સૂત્રમાં n ની કિંમત નહીં મૂકવાની, બાકી બધાની મૂકવાની છે. ચલો અહીંયા આપણે વ્યાપક પદ શોધીએ. ચલો an નું સૂત્ર શું છે? an ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચલો an એઝ ઇટ ઇઝ, એની જગ્યાએ શું મૂકશું? ઇટ્સ અ 6 પ્લસ n માઇનસ 1, ડીની જગ્યાએ શું મૂકશું? ઇટ્સ અ 4. ચલો હવે સાદું રૂપ આપી દઈએ તો 6 પ્લસ n ઇન્ટુ 4 એટલે 4n માઇનસ 4, તો અહીંયા શું મળી જશે? 4n પ્લસ 2. તો મિત્રો આ શું મળ્યું? an ઇઝ ઇક્વલ્સ ટુ 4n પ્લસ 2 એટલે એ મળ્યું મિત્રો તમને આ શ્રેણીનું, આ જે શ્રેણીની વાત કરીએ છીએ ને એનું વ્યાપક પદ મળ્યું. એટલે કે એનું nમું પદ શોધવા માટેનું સૂત્ર બન્યું. હજી બરાબર ધ્યાન દઈને સમજજો. આ દાખલામાં આપણે જે શ્રેણીની વાત કરી રહ્યા છીએ એનું nમું પદ શોધવા માટેનું આ સૂત્ર બન્યું છે. હવે શું કરશું? સૂત્ર તો મળી ગયું છે, ઓકે, વ્યાપક પદ મળી ગયું. હવે આપણે શ્રેણી શોધવી છે. ચાલો, આપણને an ઇઝ ઇક્વલ્સ ટુ શું મળ્યું? 4n પ્લસ 2. હજી સમજવાનો પ્રયત્ન કરો, આ શું મળ્યું છે? આપેલ શ્રેણીનું nમું પદ શોધવા માટેનું સૂત્ર છે. એટલે કે આપેલ શ્રેણીનું કોઈ પણ પદ શોધવા માટેનું સૂત્ર છે. તો ચલો આપણે શ્રેણી શોધવી છે, તો આપણે n બરાબર 1 લેતા. તો ચલો અહીંયા n ની જગ્યાએ 1 મૂકું તો શું બોલાય? a1, અને a1 એટલે પ્રથમ પદ. તો ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? 4 ઇન્ટુ 1 પ્લસ 2, તો એ કેટલા થઈ જશે? 6. n બરાબર 2 લેતા તો શું લખાશે? a2. a2 એટલે શું? જ્યાં n છે ત્યાં 2 મૂકી દઈએ તો 4 દુ 8 ને 2 10, તો બીજું પદ 10 મળી ગયું. n બરાબર 3 લેતા તો a3 ઇઝ ઇક્વલ્સ ટુ શું મળશે? a ઇન્ટુ 4 ઇન્ટુ 3 પ્લસ 2 એટલે કેટલા થઈ જશે? 14. તો તેથી શ્રેણી શું બની? 6, 10, 14 અપ ટુ ઇન્ફિનિટિવ. તો આપણો બીજો પ્રશ્ન સોલ્વ થઈ ગયો, શ્રેણી મળી ગઈ. હવે છેલ્લો પ્રશ્ન, શું શોધવાનું કીધું છે આપણને? 23મું પદ શોધો. ચલો તે પરથી એટલે વ્યાપક પદ ઉપરથી. તો ચલો વ્યાપક પદ ઉપરથી 23મું પદ શોધવાનું છે. હવે એ તો બહુ જ સિમ્પલ છે મિત્રો. ચલો n ઇઝ ઇક્વલ્સ ટુ 1 લઈએ તો પહેલું પદ મળે, n ઇઝ ઇક્વલ્સ ટુ 2 લઈએ તો બીજું પદ મળે, ત્રીજું પદ શોધવું હોય તો n ઇઝ ઇક્વલ્સ ટુ 3 લઈએ. તો 23મું પદ શોધવું હોય તો n ની જગ્યાએ 23 મૂકી દઈએ તો શું લખાય? a23 ઇઝ ઇક્વલ્સ ટુ 4 ઇન્ટુ 23 પ્લસ 2. ચલો 23 ચોકું 92, તો 92 વત્તા 2 એટલે 94. તો એનો મતલબ એવો થયો કે આ શ્રેણીનું 23મું પદ કયું થયું? 94. શું કર્યું? બધાને ખ્યાલ આવે છે? આ કયો ક્વેશ્ચન થયો? સમીકરણ 1 અને 2 વાળો. આવો ક્વેશ્ચન એક્ઝામમાં આવશે જ મિત્રો. ઓકે ફ્રેન્ડ્સ, ઓકે. તો ટાઈપ 9માં આપણે એક ક્વેશ્ચન ખૂબ જ સરસ મજાનો જોયો મિત્રો. હજી પણ એક ક્વેશ્ચન જોવા જઈએ એ પહેલાં હજી એક વખત 1 મિનિટમાં આપણે ફટાફટ રિવિઝન કરી નાખીએ. હું તમને એમ કહું કે કોઈ પણ સમાંતર શ્રેણીનું 5મું પદ કયું છે તો તમારે શું કહેવાનું મિત્રો? a પ્લસ 4d. હું તમને એમ કહું કે કોઈ પણ સમાંતર શ્રેણીનું 10મું પદ કયું છે તો a પ્લસ 9d મિત્રો. ખ્યાલ આવે છે? 18મું પદ કહું તો a પ્લસ 17d થશે મિત્રો. ખ્યાલ આવે છે બધાને? તો આ રીતે તમારે મને જવાબ આપવાનો છે મિત્રો. તો હવે આવો જ એક ક્વેશ્ચન લઈએ પણ એમાં થોડોક ચેન્જીસ કરીને આપણે લખીએ મિત્રો. માની લો કે આપણને એમ કીધું હોય કોઈ એક સમાંતર શ્રેણી
નું 7 નું કોઈ એક સમાંતર શ્રેણીનું ચોથું પદ 17 હોય, કોઈ એક સમાંતર શ્રેણીનું ચોથું પદ 17 હોય તથા તેનું 10મું પદ તેના 7મા પદ કરતા 12 વધુ હોય તો તે શ્રેણી શોધો. અગેન, કોઈ એક સમાંતર શ્રેણીનું ચોથું પદ 17 હોય તથા તેનું 10મું પદ તેના 7મા પદ કરતાં 12 વધુ હોય. એટલે આ વખતે શું નવીન એવું ખ્યાલ આવી ગયો મિત્રો? આની પહેલાંના ક્વેશ્ચન કરતાં આવું એમાં નહોતું, આમાં આવું કંઈક આપણને નવું આપ્યું છે. તો તે શ્રેણી શોધો. શ્રેણી શોધો સેમ છે. શ્રેણી માટે તમારે વ્યાપક પદ તો શોધવું જ પડશે મિત્રો. ચાલો અગેન આની પહેલાંના ક્વેશ્ચનમાં જેમ કર્યું એમ જ આની આપણે ગણતરી દર્શાવીએ. ચાલો, ચોથું પદ 17 હોય તો આને ગણિતની ભાષામાં કેમ લખાય? પહેલાં બહુ જ ઇઝી છે, પહેલાં જ લેક્ચરમાં આપણે જોયું છે. ચોથું પદ 17 હોય એટલે કે એને A4 ઇઝ ઇક્વલ્સ ટુ શું લખશું? 17. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ અહીંયા છે કે 10મું પદ એના 7મા પદ કરતાં 12 વધુ હોય. આવું આપણે મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં કૂટ પ્રશ્નોમાં શીખી ગયા હોય કે ભાઈ પિતાની ઉંમર તેની પુત્રની ઉંમર કરતાં આટલી વધુ છે કે આટલી ઓછી છે, એવું આપણે ત્યાં શીખી ગયા હોય મિત્રો. ચલો અહીંયા જે પહેલું હોય એ પહેલું લખીએ, 10મું પદ. ચલો 10મું પદ એટલે કયું? A10. પણ એ કેટલું છે? એ કોની બરાબર છે? 7મા પદ. તો 7મું પદ એટલે કયું? A7 અને એના કરતાં 12 વધુ છે એટલે +12. ખ્યાલ આવે છે બધાને? અને ગણિતની ભાષામાં આમ લખશું, 10મું પદ 7મા પદ કરતાં 12 વધુ છે. તો પ્રશ્ન એમ છે કે આપણે શ્રેણી શોધવાની છે. ચાલો શ્રેણી શોધો. પણ અગેન મેં તમને કીધું એમ કે આપણે શ્રેણી માટે પદ તો વ્યાપક પદ તો શોધવું જ પડશે મિત્રો. ચાલો એઝ ઇટ ઇઝ છે આપણો નિયમ, હજી હમણાં જ કીધું હતું, જે આપ્યું હોય એ જ આપણે શોધવાનું છે. ચલો એમણે સૌ પ્રથમ શું આપ્યું છે? A4. તો આપણે શું મેળવશું? A4. તો ચલો કોઈ પણ સમાંતર શ્રેણીનું ચોથું પદ કયું હોય? A+3D. તો આપણે શું લખશું? A4 ઇઝ ઇક્વલ્સ ટુ A+3D. ચલો હવે એમાં આપણે A4ની જગ્યાએ શું મૂકી દઈએ? 17. આપણી પાસે A4ની વેલ્યુ છે તો આપણે એ મૂકી દઈએ A+3D. ચલો આને હું આપી દઉં સમીકરણ નંબર 1, કારણ કે એનું હવે કાંઈ આગળ થશે નહીં. ઓકે, હવે એને રકમમાં બીજું શું આપ્યું છે? બીજું આ સ્ટેપ આપ્યું છે. પહેલાં એ લખી નાખીએ કે A10 ઇઝ ઇક્વલ્સ ટુ A7+12. ઓકે ફ્રેન્ડ્સ, તો ચલો હવે આપણે આમાં કિંમત મૂકીએ. A10નું ગુજરાતી શું થાય? 10મું પદ. તો મિત્રો કોઈ પણ સમાંતર શ્રેણી હોય એનું 10મું પદ કયું હોય? A+9D. તો ચલો આપણે A10ની જગ્યાએ શું મૂકી દઈએ? A+9D. ચલો પછી છે A7. તો A7નું ગુજરાતી શું થાય? 7મું પદ. તો કોઈ પણ સમાંતર શ્રેણીનું 7મું પદ કયું હોય મિત્રો? A+6D. તો અહીંયા આપણે લખી નાખીએ A+6D અને પ્લસ શું થઈ જશે? 12. હવે મિત્રો ખૂબ જ સિમ્પલ છે કે બંને બાજુ એ શું થઈ જાય? કેન્સલ. ચલો 6D પ્લસ છે, આ બાજુ આવી જશે તો મિત્રો માઇનસ. તો 9D - 6D એટલે કેટલા થઈ જશે?
ઇટ્સ 3D ઇઝ ઇક્વલ્સ ટુ 12. ચલો 3 ગુણાકારમાં સામે જશે તો મિત્રો ભાગાકારમાં, તો D ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા મળી જશે મિત્રો? 4. એટલે આ ક્વેશ્ચન કેવો થયો મિત્રો કે જેમાં આપણે પરિણામ 1 અને 2 નહીં મળે, એટલે કે એની આપણે બાદબાકી લેવાની જરૂર પડશે નહીં મિત્રો. હવે આપણે આ કિંમત શેમાં મૂકી દઈએ? સમીકરણ 1માં, જે આપણે સમીકરણ 1 મળ્યું હતું એમાં મૂકી દઈએ મિત્રો. એટલે આપણે પહેલાં લખશું કે સમીકરણ 1માં D બરાબર કેટલા મૂકશું મિત્રો? 4 મૂકતા તો પહેલાં તો શું લખવું પડે? સમીકરણ 1. સમીકરણ 1 કયું છે? 17 ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ 3d. ચલો 17 ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ 3 ઇન્ટુ ડીની જગ્યાએ કેટલા મૂકશું? 4. તો 17 ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ 4 તેરી 12. ચલો 12 પ્લસ છે, આ બાજુ આવી જશે તો મિત્રો માઇનસ. તો a બરાબર કેટલા મળી જશે મિત્રો? 5. હવે આપણી પાસે a પણ છે અને d પણ છે. આપણે શોધવાનું છે શ્રેણી, પણ એની માટે મેં કીધું એમ પહેલાં વ્યાપક પદ શોધીશું. ચાલો વ્યાપક પદ. હવે વ્યાપક પદ એટલે શું મિત્રો? an. એટલે શું કરવાનું? an ના સૂત્રમાં n ની કિંમત નથી મૂકવાની, બાકી બધાની મૂકવાની છે. ચલો an ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ચલો an એઝ ઇટ ઇઝ, એની જગ્યાએ શું મૂકશું? 5 પ્લસ n એઝ ઇટ ઇઝ, ડીની જગ્યાએ શું મૂકશું? 4. હવે સાદુરૂપ આપી દઈએ n ગુણ્યા 4 એટલે 4n અને માઇનસ 1 ગુણ્યા 4 એટલે માઇનસ 4. તો આનો આન્સર શું થઈ જશે? ઇટ્સ 4n પ્લસ 1. અગેન ફ્રેન્ડ્સ, વારંવાર રિપીટ કરું છું, આ શું મળ્યું? આ શું છે એ તમને ખબર હોવી જોઈએ. આ આપણે મિત્રો જે સમાંતર શ્રેણીની વાત કરીએ છીએ એનું nમું પદ શોધવા માટેનું સૂત્ર છે. એટલું ખાસ યાદ રાખજો કે કોઈ એક સમાંતર શ્રેણી માટે આવું એક જ સૂત્ર બને, એટલે એ સૂત્ર એ જ શ્રેણીને લાગુ પડે, બીજી કોઈ શ્રેણીને લાગુ ન પડે. એટલે આ સૂત્ર એ કોને લાગુ પડશે? આપણી આ શ્રેણીને જ લાગુ પડશે. હવે આપણે શું શોધવાનું છે? શ્રેણી. તો આપણે શ્રેણી શોધી નાખીએ. ચાલો અહીંયા એની ગણતરી દર્શાવી દઉં છું. n ઇઝ ઇક્વલ્સ ટુ 1 લેતા, તો ચલો અહીંયા n ની જગ્યાએ શું મૂકી દઉં? 1. તો ઇટ્સ a1 ઇઝ ઇક્વલ્સ ટુ 4 ઇન્ટુ 1 પ્લસ 1, તો ઇટ્સ 5. n ઇઝ ઇક્વલ્સ ટુ 2 લેતા, તો ઇટ્સ a2 ઇઝ ઇક્વલ્સ ટુ 4 ઇન્ટુ 2 પ્લસ 1 એટલે કેટલા થઈ જશે? 9. ચલો n ઇઝ ઇક્વલ્સ ટુ 3 લેતા, તો a3 ઇઝ ઇક્વલ્સ ટુ 4 ઇન્ટુ 3 પ્લસ 1 એટલે કેટલા થઈ જશે? 13. તો મિત્રો આમ શ્રેણી શું બનશે? 5, 9, 13 અપ ટુ ઇન્ફિનિટી થશે. તો અહીંયા આપણો પ્રશ્ન પૂરો થયો. ઓકે ફ્રેન્ડ્સ? ઓકે ફ્રેન્ડ્સ, ટોટલ આપણે 9 ટાઈપ પૂરી કરી. અગેઇન દર વખતે કહેતો જાઉં છું કે એક એક ટાઈપ ધીમે ધીમે આમાં વધતી જાય છે મિત્રો. કેટલા પ્રકારના પ્રશ્નો બને છે તમે જોઈ શકો છો. એટલે જ મેં પહેલાં કીધેલું કે આ ચેપ્ટર ભણવાની ખૂબ જ મજા આવશે અને અમને ભણાવવાની પણ મજા આવશે, કારણ કે બિલકુલ આ ચેપ્ટર તમારા માટે નવું છે મિત્રો. ચલો એવું જ એક ક્વેશ્ચન આપણે નવો લઈએ મિત્રો. ટાઈપ નંબર 10. ટાઈપ નંબર 10 બરોબર ધ્યાન દઈને સમજો મિત્રો. કંઈક પ્રશ્ન આવો હોઈ શકે એનો. સમાંતર શ્રેણી 231, 228, 225 અને સમાંતર શ્રેણી 3, 6, 9,
ના કોઈ પદો સમાન હોઈ શકે? ક્વેશ્ચન માર્ક. જો હા તો કેટલામાં? ખૂબ જ અગત્યની ટાઈપ છે, ધ્યાન દઈને સમજજો. ઘણું બધું નવીન આવ્યું મિત્રો. પહેલાં તો અત્યાર સુધીની જેટલી ટાઈપ ભણ્યા એના કરતાં આમાં નવીન શું આવ્યું મિત્રો? અત્યાર સુધી આપણે જે 9 ટાઈપ જોઈ મિત્રો, એ 9માં એક જ શ્રેણી આપતા. હવે આ વખતે આપણને 2 શ્રેણી આપી છે મિત્રો. પહેલી સમાંતર શ્રેણી છે 231, 228, 225 અપ ટુ ઇન્ફિનિટી, અને બીજી સમાંતર શ્રેણી છે 3, 6, 9 અપ ટુ ઇન્ફિનિટી. ના કોઈ પદો સમાન હોઈ શકે, અને ક્વેશ્ચન છે જો હા તો કેટલામાં? ઓકે, પહેલાં તો પ્રશ્ન સમજીએ. હું વારંવાર કહેતો હોઉં છું કે બંને એટલું વાસ્તવિકતાની આપણે નજીક જવાનું છે મિત્રો. આ ક્વેશ્ચન શું કહેવા માંગે છે એને પહેલાં સમજો. માની લો કે હું એક શ્રેણી લખું છું 5, 8, 11, 14 અપ ટુ ઇન્ફિનિટી. પછી એમ લખું 2, 4, 6, 8 અપ ટુ ઇન્ફિનિટી. જો 2 સમાંતર શ્રેણી મેં લખી છે મિત્રો, તો આ બંને શ્રેણીમાં તમે જોઈ શકો છો કે 8 જે છે એ બંનેમાં છે. જુઓ તો, એટલે બંનેમાં કોમન કયું છે પદ? 8 થાય છે ને આવું પાક્કું. પણ આ ખોટું છે મિત્રો. તમારે આમ નથી વિચારવાનું. આમાં શું ભૂલ છે એ પહેલાં કહું. આ એટલા માટે મેં લખ્યું કે ઘણા વિદ્યાર્થી આવું વિચારતા હોય છે. તમારે આવું નથી વિચારવાનું, એટલા માટે મેં આ લખ્યું છે. હવે આમાં ભૂલ શું છે મિત્રો? બરાબર ધ્યાનથી સમજો. હવે આ જે છે એ આ શ્રેણીનું બીજું પદ છે, અને આ જે છે આ શ્રેણીનું ચોથું પદ છે. તો એમ સમાન ન હોવા જોઈએ. બંનેના માની લો કે પ્રથમ શ્રેણીનું 10મું પદ હોય તો બીજી શ્રેણીનું પણ 10મું પદ જ હોવું જોઈએ. પહેલી શ્રેણીનું 18મું પદ હોય તો બીજી શ્રેણીનું પણ 18મું પદ જ સમાન હોવું જોઈએ. એમ સમાન હોવા જોઈએ. ખ્યાલ આવ્યો બધાને? ક્લિયર? ઓકે, હવે બરાબર સમજો શું કરવાનું છે આમાં. આની આપણે ગણતરી દર્શાવીએ. હવે સૌથી પહેલાં તો મિત્રો, પહેલાં તો એ સમજો, પ્રશ્ન એમ છે કે હોઈ શકે, એટલે કદાચ ન પણ હોય એવું પણ બને. આ બંને સમાંતર શ્રેણીમાં કોઈ પણ 2 પદ સમાન હોય એવું જરૂરી નથી. એટલે કે બંનેના 10મા પદ, 18મા પદ, 25મા પદ એ રીતે સમાન હોય એવું જરૂરી નથી મિત્રો. સમાન હોય તે ન પણ હોય. ઓકે, હવે પ્રશ્ન એમ છે કે જો હા તો કેટલામાં? તો મિત્રો આપણે એક કામ કરીએ. અત્યારે આપણે હા જ પાડી દેવાની કે હા, બંને શ્રેણીના nમાં પદ સમાન છે. કેટલામાં? nમાં. લખી નાખીએ. ધારો કે આપેલ શ્રેણીના nમાં પદો સમાન છે. આપેલ શ્રેણીના કેટલામાં પદો મિત્રો? nમાં. એટલે કે પહેલી શ્રેણીનું nમું પદ સમાન છે અને બીજી શ્રેણીનું પણ nમું પદ સમાન છે. હવે મેં એમ કીધું કે સમાન ન પણ હોઈ શકે, તો એવું કેમ ખબર પડશે મિત્રો કે સમાન નથી? આપેલ બંને શ્રેણીના કોઈ પદ સમાન નથી એવું ખબર કેમ પડશે? માની લો કે n તમને અપૂર્ણાંક મળે, n તમને ઋણ મળે, તો એનો મતલબ એવો થશે કે બંનેમાં કોઈ પદ સમાન નથી. આપણે વાત થઈ છે મિત્રો કે n હંમેશા ધન જ હોવો જોઈએ. ખ્યાલ આવે છે બધાને? n હંમેશા ધન અને પૂર્ણાંક જ હોવો જોઈએ. તો એવું પણ બની શકે મિત્રો એની અંદર. જોજો, હવે આગળ વધીએ. બરાબર ધ્યાનથી સમજો. આપેલ શ્રેણીના nમાં પદ. ચલો, પહેલી શ્રેણીનું nમું પદ એટલે એને ગણિતની ભાષામાં કેમ લખાય? ઇટ્સ an. અને બીજી શ્રેણીનું પણ nમું પદ એટલે એને પણ કેમ લખાય? an.
ચલો બંને સમાન છે એટલે બંને વચ્ચે ઇક્વલ્સ ટુની સાઇન કરશો. પણ હવે જો હું આમ લખું an ઇઝ ઇક્વલ્સ ટુ an તો બંને કેન્સલ થઈ જાય ને. તો હવે અહીંયા આને હું અલગ પાડવા માટે અહીંયા પ્રાઇમ કરું છું. an ઇઝ ઇક્વલ્સ ટુ an પ્રાઇમ. હવે બરોબર ધ્યાન દઈને સમજો મિત્રો કે જે આ પ્રાઇમ છે ને પ્રાઇમ એ જસ્ટ એવું ઇન્ડિકેટ કરે છે કે આ બે શ્રેણી અલગ અલગ છે. એ સિવાય એનો બીજો કોઈ મિનિંગ નથી. આ એમ કહેવા માંગુ છું કે જ્યારે હું an બોલું તો એનું ગુજરાતી શું કરવાનું? nમું પદ. અને an પ્રાઇમ બોલું તો પણ એનું ગુજરાતી શું કરવાનું? nમું પદ જ કરવાનું. n પ્રાઇમમું પદ એવું ગુજરાતી કરવાનું નથી મિત્રો. ખ્યાલ આવે છે હું શું બોલું છું? આનું ગુજરાતી એવું જ થશે nમું પદ. પ્રાઇમ છે એ માત્ર શું ઇન્ડિકેટ કરશે કે બે શ્રેણી અલગ અલગ છે એવું ઇન્ડિકેટ કરે છે મિત્રો. હવે આપણી પાસે an નું સૂત્ર છે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી અને an નું અહીંયા પણ સૂત્ર છે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તમે મિત્રો ખાસ ધ્યાન દઈને જોયું શું થયું? મેં એકમાં સ્મોલ લેટર વાપર્યા છે ને એકમાં કેપિટલ. ચલો એવું કેમ? એકમાં સ્મોલ અને એકમાં કેપિટલ બંનેના પ્રથમ પદ અલગ અલગ હોઈ શકે. જો એકમાં સ્મોલ ડી ને એકમાં કેપિટલ ડી, એવું શું કામ? બંનેમાં ડી અલગ અલગ હોઈ શકે. પણ તો પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ તો બંનેમાં n કેમ છે? તો યાદ કરો આપણે એવું કીધું હતું કે પહેલી શ્રેણીનું 10મું પદ હોય તો બીજી શ્રેણીનું 10મું પદ જ હોય. પહેલી શ્રેણીનું 18મું પદ હોય તો બીજી શ્રેણીનું 18મું પદ જ હોય. તો પહેલી શ્રેણીનું nમું પદ હોય તો બીજી શ્રેણીનું પણ nમું પદ જ થાય. એટલે n બંનેમાં ઇક્વલ છે. ચલો હવે ખાલી વેલ્યુ મૂકી દઈએ. એ એટલે પહેલી શ્રેણીનું પ્રથમ પદ એ કયું છે? 231. n શું કરવાનું છે? શોધવાનું છે. ડી એટલે પહેલી શ્રેણીનો તફાવત એ કેટલો થશે? ઇટ્સ અ -3. ચલો કેપિટલ એ એટલે બીજી શ્રેણીનું પ્રથમ પદ એટલે 3 અને n-1 ડી એટલે એમાં તફાવત થશે +3. ચલો હવે ખાલી સાદુરૂપ આપી દઈએ તો 231 બરાબર પ્લસ હવે ગુણાકાર કરીએ n ગુણ્યા -3 એટલે -3n -1 ઇન્ટુ -3 એટલે +3. ચલો અહીંયા 3 એઝ ઇટ ઇઝ n ઇન્ટુ 3 એટલે 3n -1 ઇન્ટુ 3 ઇટ્સ અ -3. ચલો હવે 231 વત્તા 3 એટલે કેટલા થશે? 234 -3n ઇઝ ઇક્વલ્સ ટુ 3 કેન્સલ એટલે અહીંયા શું મળશે? 3n. ચલો -3n ને સામે મોકલી દઈએ એટલે કેવા થઈ જશે મિત્રો? પ્લસ. તો 234 બરાબર શું થઈ જશે? ઇટ્સ અ 6n. ચલો 6 ગુણાકારમાં સામે જશે તો ભાગાકારમાં તો 6 તેરી 18 23 માંથી 18 બાદ કરી એટલે કેટલા વધશે? 5. ઉપરથી ઉતારો 4 6 9 54. તો n બરાબર કેટલા મળી ગયા મિત્રો? 39. તો નીચે લખશું કે આમ આપેલ શ્રેણીના 39 પદો સમાન હોય. તમારે જો ચેક કરવું હોય કે તમારો દાખલો સાચો છે કે ખોટો તો પણ તમે ચેક કરી શકો છો. કેવી રીતના? તમારે આ શ્રેણીનું શું શોધવાનું? 39મું પદ શોધવાનું અને આનું શું શોધવાનું? 39મું પદ શોધવાનું. તો એ બંને કેવા હશે મિત્રો? સમાન હશે. ખ્યાલ આવે છે? ચલો હજી એક આપણે આવો ક્વેશ્ચન લઈએ. ચલો માની લો કે તમને એમ કીધું હોય, સેકન્ડ એક્ઝામ્પલ, n ની કઈ કિંમત માટે શ્રેણીઓ 65 67 69 તથા 3 10 17 ના કોઈ પદો
સમાન બને. એનની કઈ કિંમત માટે શ્રેણીઓ 65, 67, 69 અને 3, 10, 17 ના કોઈ પદો સમાન બને? આવો પ્રશ્ન છે મિત્રો. અગેન સેમ જ છે, ખાલી પ્રશ્ન પૂછવાની થોડીક રીત બદલી છે. તો અગેન આપણે આની ગણતરી આ જ રીતે દર્શાવશું. ધારો કે આપેલ શ્રેણીના n માં પદો સમાન છે, એટલે કે પહેલી શ્રેણીનું પણ n મું પદ અને બીજી શ્રેણીનું પણ n મું પદ. તો એને કેમ લખશું મિત્રો? તેથી an ઇઝ ઇક્વલ્સ ટુ an પ્રાઇમ. તમે અહીંયા એમ પણ લખી શકો છો an અને કેપિટલ an, તો પ્રાઇમ કરવાની જરૂર નથી મિત્રો. તો આપણે એમ લખીએ કે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, અને આને પણ શું લખશું? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચલો હવે આપણે આમાં કિંમત મૂકી દઈએ મિત્રો. આ પહેલી શ્રેણીનું પ્રથમ પદ કયું છે? 65. n શું કરવાનું છે? શોધવાનું છે. ડી ની જગ્યાએ કેટલા મૂકશું? 67 માઇનસ 65 એટલે કેટલા થશે? 2. બીજી શ્રેણી માટે પ્રથમ પદ કયું છે? 3. અહીંયા n માઇનસ 1, ડી ની જગ્યાએ કેટલા મૂકશું? 7. હવે ખાલી સાદુરૂપ આપી દઈએ મિત્રો. તો અહીંયા શું લખશું? 65 વત્તા 2n માઇનસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 3 પ્લસ 7n માઇનસ 7. ચલો 65 માઇનસ 2 એટલે 63, અને અહીંયા 7n માઇનસ 4. ચલો 4 ને આ બાજુ લઈ લઉં અને 2n ને સામે લઈ લે મિત્રો. તો શું મળશે આપણને? એ મળશે 67 ઇઝ ઇક્વલ્સ ટુ 5n. તો n ઇઝ ઇક્વલ્સ ટુ 67 5/2. એનો મતલબ એવો થયો કે આનો આન્સર શું થશે? 2 થી ગુણી નાખો એટલે અહીંયા 4 અને અહીંયા 13.4. તો આમ આપેલ શ્રેણીના કોઈ પદો સમાન નથી, આવો એનો મતલબ થશે. ફરી એક વખત ચેક કરી લઈએ. ડિફરન્સ પહેલામાં તો 2 જ છે અને બીજામાં 7. તો અહીંયા 2n માઇનસ 2, 7n માઇનસ 7, 65 માઇનસ 2 એટલે 63 પ્લસ 2n, 7n માઇનસ 4, 2n આ બાજુ લઈ લીધા એટલે માઇનસ 63 ને 4 67, 5 ગુણાકારમાં સામે જશે તો ભાગાકારમાં. n આપણને ત્યાં અપૂર્ણાંક મળ્યો છે મિત્રો. ઓકે ફ્રેન્ડ્સ, ટોટલ આપણે 10 ટાઈપ પૂરી કરી મિત્રો. આજના લેક્ચરની આપણે 2 ટાઈપ પૂરી કરી. હજી એક ટાઈપ આપણે જોઈએ મિત્રો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટાઈપ છે. એક્ઝામમાં MCQમાં પણ આ ટાઈપમાંથી ખાસ પૂછાય છે. એવી કોઈ ડિફિકલ્ટ નથી, પણ ધ્યાન દઈને સમજવી પડશે. ચાલો, ટાઈપ નંબર 11. ચલો માની લો કે આમ રકમમાં આપ્યું છે આપણને પહેલું એક્ઝામ્પલ. એમ આપ્યું હોય 2k પ્લસ 1, 4k તથા 7k માઇનસ 3 એ સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો હોય. 3 ક્રમિક પદો હોય તો કે શોધો. આવી રીતના આપણને કોઈક રકમ આપી છે મિત્રો. અગેન રિપીટ કરું છું. 2k પ્લસ 1, 4k અને 7k માઇનસ 3 એ સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો હોય. મિત્રો એના 3 ક્રમિક પદો છે, તો
તો કે શોધો. ચાલો હવે આની ગણતરી આપણે કેમ દર્શાવશું એને ધ્યાન દઈને સમજજો. ખૂબ જ સિમ્પલ છે. શબ્દ વાંચો એ એના પદો હોય એટલે 2k + 1 4k અને 7k - 3 એ શું છે મિત્રો? પદ. એના ક્રમિક પદો છે મિત્રો. હવે બરાબર ધ્યાન દઈને સમજો હું જે લખું છું. ચલો માની લો કે હું એમ લખું a2 - a1 તો મેં આ શું લખ્યું કહેવાય? એટલે ઘણા વિદ્યાર્થીઓ વાંચશે કે બીજું પદ માઇનસ પહેલું પદ. એ તો સાચું જ છે મિત્રો. a2 એટલે બીજું પદ અને a1 એટલે પ્રથમ પદ, એટલે બીજું પદ માઇનસ પહેલું પદ. પણ એમ નથી પૂછતો, એ તો તમે એનું ટ્રાન્સલેશન કર્યું. આને ગણિતની ભાષામાં શું કહેવાય? આ શું છે? આપણે આ જ ચેપ્ટરમાં શીખી ગયા છીએ કે આને શું કહેવાય. આને આપણે શું કહેશું મિત્રો? ડી. હવે યાદ આવ્યું? સામાન્ય તફાવત. આપણે સામાન્ય તફાવત આ જ રીતે મેળવીએ છીએ. ઓકે, હવે હું એમ લખું કે a3 - a2 તો મેં શું લખ્યું? તો મિત્રો એ પણ ડી જ છે. આપણે પહેલા જ લેક્ચરમાં શીખી ગયા છીએ કે તમે તફાવત કોઈ પણ રીતે મેળવો, એ પછી બીજું પદ માઇનસ પહેલું પદ હોય, ત્રીજું પદ માઇનસ બીજું પદ હોય, ચોથું પદ માઇનસ ત્રીજું પદ હોય, 50મું પદ માઇનસ 49મું પદ હોય. તમે કોઈ પણ રીતે મેળવો મિત્રો, હંમેશા ડી કેવો રહેશે? એ ઇક્વલ જ હોય. તો આપણે અહીંયા આ બંનેની વચ્ચે = ની સાઇન કરી શકીએ છીએ. તો બસ હવે ખાલી તમારે કિંમત મૂકી દેવાની છે. ચાલો a2 એટલે શું થશે? બીજું પદ. તો બીજું પદ કયું છે મિત્રો? ઇટ્સ અ 4k. ચલો માઇનસ a1 એટલે પ્રથમ પદ કયું છે? 2k + 1. પણ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે તમારે 2k + 1 ને શેમાં રાખવાનું છે? એને કાઉન્સમાં રાખવાનું છે. 2k + 1 = ચલો a3 એટલે ત્રીજું પદ કયું છે? 7k - 3 માઇનસ a2 એટલે કયું છે? 4k. ચલો હવે કાઉન્સ છોડી નાખીએ તો 4k કાઉન્સની બહાર કેવી નિશાની છે? માઇનસ. તો અંદરના બધા પદની નિશાની બદલાઈ જશે. તો અહીંયા 7k - 3 - 4k. ચલો હવે આપણે જાણીએ છીએ એમ સજાતીય પદોના શું કરશું? સરવાળા બાદબાકી. ચલો 4k - 2k તો કેટલા મળશે? ઇટ્સ અ 2k - 1. 7k - 4k એટલે કેટલા થઈ જશે? ઇટ્સ અ 3k - 3. હવે શું કરશું મિત્રો? એક બાજુ કે વાળા પદ ભેગા કરશું અને એક બાજુ સંખ્યાવાળા પદ ભેગા કરશું. તો 2k ને ક્યાં મોકલી દેશું? આ બાજુ. તેની સાઇન ચેન્જ થઈ જશે. -3 ને ક્યાં મોકલી દેશું? આ બાજુ. તો એની સાઇન પણ ચેન્જ થઈ જશે. તો ખરેખર શું થઈ જશે? ઇટ્સ અ 3 - 1 = 3k - 2k. તો મિત્રો આપણને 2 = શું મળશે? k. 2 = k લખીએ કે k = 2 લખીએ, બંને સાચું છે. તો k ની વેલ્યુ કેટલી મળી ગઈ મિત્રો? 2. બીજું તમે ચેક પણ કરી શકો છો કે તમારો આન્સર સાચો છે કે ખોટો. કેવી રીતના ચેક કરશો? ચલો k ની જગ્યાએ 2 મૂકી દઉં તો 2 × 2 = 4, 4 + 1 એટલે 5. ચલો અહીંયા 2 મૂકી દઉં, 4 × 2 = 8. અહીંયા 2 મૂકી દઉં, 7 × 2 = 14 - 3 એટલે 11. તો આ કયું મળ્યું? 5, 8 અને 11. તો મિત્રો એ સમાંતર શ્રેણીમાં છે કે નહીં? તો આપણને ખબર જ છે કે સમાંતર શ્રેણીમાં છે. ચાલો હજી એક ક્વેશ્ચન આવો આપણે લઈએ. આમ તો તમને સમજાઈ જ ગયું છે કે કે વાળા ક્વેશ્ચનમાં શું કરવાનું છે. તો થોડોક અલગ ક્વેશ્ચન લઈએ. આ ક્વેશ્ચન MCQમાં પૂછી શકાય, 1 માર્કમાં પૂછી શકાય મિત્રો. બધા એવા ક્વેશ્ચન્સ છે. ચલો આ જ જગ્યાએ તમને આમ પણ આપી શકે 1/a 1/b અને 1/c એ સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો છે. તો ઓકે, હવે હું પ્રશ્ન નથી લખતો મિત્રો, કારણ કે તમને
એવું પૂછી શકાય કે તો નીચેનામાંથી ખાલી જગ્યા વિકલ્પ સાચો છે. એકચ્યુઅલી મિત્રો એમાં તમને એ, બી અને સી વચ્ચે કોઈકને કોઈક સંબંધ આપ્યો હશે, કોઈકને કોઈક ગાણિતિક સ્વરૂપ આપ્યું હશે, તમારે એ શોધવાનું છે મિત્રો. હવે વાત આ જ રીતે છે. અગેન આની ગણતરી દર્શાવીએ. આ વખતે કે નથી શોધવાનો. એ, બી અને સી વચ્ચે કોઈ પણ એક મેથેમેટિકલ ફોર્મ વિચારવાનું છે. અગેન સેમ વિચારી શકાય. A2 માઇનસ A1, A2 માઇનસ A1 એટલે ડી સામાન્ય તફાવત, અને A3 માઇનસ A2 એટલે એ પણ ડી. ચલો આ બંને વચ્ચે ઇક્વલ્સ ટુની સાઇન છે મિત્રો, બંને ઇક્વલ હોય. ચલો હવે વેલ્યુ મૂકીએ. A2 એટલે બીજું પદ કયું છે? ઇટ્સ અ 1/b માઇનસ A1 એટલે પ્રથમ પદ કયું છે? ઇટ્સ અ 1/a. ચલો A3 ની જગ્યાએ શું મૂકશું? ઇટ્સ અ 1/c માઇનસ A2 એટલે શું થશે? ઇટ્સ અ 1/b. ખ્યાલ આવે છે બધાને? હવે આનું સાદુરૂપ આપવું હોય તો કેવી રીતના વિચારાય? જોજો, ધ્યાન દઈને સમજજો. આપણે એવું કરી શકીએ કે એક બાજુ બી વાળા પદ ભેગા કરીએ, એટલે -1/b ને આ બાજુ લઈ લઈએ અને -1/a ને આ બાજુ લઈ લઈએ, તો શું લખશું? ઇટ્સ અ 1/b પ્લસ 1/b ઇઝ ઇક્વલ્સ ટુ 1/c પ્લસ 1/a. શું થયું? ખ્યાલ આવ્યો બધાને? આ માઇનસ છે, સામે ગયા તો પ્લસ, આ માઇનસ છે, આ બાજુ આવશે તો પ્લસ. એવું આપણે અહીંયા પણ કરેલું છે મિત્રો. હવે આ બંનેના સરવાળા માટે શું લેશું? લસા શું આવશે? બંનેનો છેદ સરખો છે એટલે લસા કોણ આવશે? બી પોતે. તો અંશની રકમ એઝ ઇટ ઇઝ રહેશે. ચલો આ જ રીતે આ બંનેના સરવાળા માટે શું લેશું? લસા. તો શું આવશે? સી પ્લસ એ, અને ચોકડી ગુણાકાર. તો હવે આનું સાદુરૂપ શું થશે? ઇટ્સ અ 2/b ઇઝ ઇક્વલ્સ ટુ, સોરી અહીંયા લસા છે એટલે ગુણાકારના સ્વરૂપમાં રાખવું પડશે આપણે, ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ સી બાય સી. એટલે પહેલાં તો એક તમને ઓપ્શનમાં આઈ આપી શકે, અહીં સુધી સમજાય છે? આ પણ આપી શકે, અને હજી તમારે આગળ એનું સાદુરૂપ વધારવું હોય તો વધારી શકાય. આ બંનેનો ગુણાકાર કરી નાખો, ચોકડી ગુણાકાર. તો શું લખાય? ઇટ્સ અ 2ca ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે મિત્રો? b ઇન્ટુ a એટલે ab પ્લસ bc. તો તમને અથવામાં આઈ આપી શકે, 2ca ઇઝ ઇક્વલ્સ ટુ ab પ્લસ bc. ઓપ્શનમાં શું આપ્યું છે એના ઉપર ડિપેન્ડ કરશે મિત્રો. તો અગેન ચેક કરી લઈએ. અને આપણે આ બાજુ લઈ લીધા અને આ બાજુ લઈ લીધા. છેદ સરખો એટલે લસાઈ પોતે જ આવશે, એટલે 1 + 1 એટલે 2. અહીંયા લસા AC ને ચોકડી ગુણાકાર એટલે a પ્લસ સી. કાં તો ઓપ્શનમાં આ આપી શકે છે ને કાં તો ચોકડી ગુણાકાર કરશો એટલે આ આપી શકે છે. આમ મિત્રો હજી 11 ટાઈપ થઈ છે. હજી એવું નથી કહેતો કે AN છે એ પૂરું થઈ ગયું છે. હજી ANના અમુક ટોપિક બાકી હોઈ શકે. ઓકે ફ્રેન્ડ્સ.